સુરતમાં સી.આર. પાટીલનો ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે। લોકસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી છે। લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની ચૂંટણી માટે હવે ગણતરીના જ દિવસો રહી ગયા છે, ત્યારે સુરતમાં સી.આર. પાટીલનો પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યો છે। નવસારી સીટના મતવિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો છે। પાર્લે પોઈન્ટ બટારમાં પાટીલનો લોક સંવાદ યોજાયો તો સોસાયટીના રહીશોને ભાજપને જીતાડવા માટે અપીલ કરવામાં આવે છે। સુરતમાં સી.આર. પાટીલનો ચૂંટણી પ્રચાર જોવા મળી રહ્યો છે। સુરતમાં નવસારી સીટના મતવિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે પાર્લે પોઈન્ટ બટારમાં પાટીલે લોક સંવાદ કર્યો છે। વધુમાં વધુ વોટિંગ કરવા માટે લોકોને અપીલ કરવામાં આવે છે, તો પાટીલે વધુમાં વધુ વોટિંગ કરવા માટે લોકોને અપીલ કરી છે। પાર્લે પોઈન્ટમાં લોક સંવાદ, પાર્લે પોઈન્ટ બટારમાં પાટીલે લોક સંવાદ કરશે। નવસારી સીટના મતવિસ્તારોમાં ચૂંટણી પ્રચાર સી.આર. પાટીલે શરૂ કરી દીધો છે, ત્યારે પાર્લે પોઈન્ટ ભટારમાં સી.આર. પાટીલ લોક સંવાદ કરશે। વધુમાં વધુ વોટિંગ કરવા માટે સી.આર. પાટીલની અપીલ કરવામાં આવી છે, તો વધુમાં વધુ વોટિંગ થાય તે માટે સી.આર. પાટીલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે। સુરતમાં સી.આર. પાટીલનો ચૂંટણીનો પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યો છે। નવસારી સીટના મતવિસ્તારોમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। પાર્લે પોઈન્ટ ભટારમાં સી.આર. પાટીલ લોક સંવાદ કરશે। आपके पास कोई एक वोट मांगने के लिए नहीं आया, मैं आपके पास आपकी जो ताकत है उस पूरी ताकत का आप उपयोग करें उसके लिए आए हैं। आप सबके मोबाइल में 1000, 2000, 5000 तक के वोट है। जो वोट आपके जो नाम आपके सेव करके रखे हैं, वो जो मोबाइल में नाम सेव है वो आपके कोई आपके साथ पढ़ने वाले दोस्त होंगे, कोई आपके रिश्तेदार है, कोई आपके व्यापारी है, कोई न कोई तरह से आपके साथ जुड़े हुए कोई दोस्त होंगे, और इन सबके साथ आपका टच भी है। वो सूरत में हो सकते हैं, वो गुजरात में कहीं और हो सकते हैं, या देश में कोई भी स्टेट में कहीं भी हो सकते हैं। मेरी आपसे रिक्वेस्ट है कि आप मोदी जी को 400 पार का जो नारा है वो करना चाहते हो, आपका ताली का मतलब होता है कि आप भी चाहते हो कि मोदी जी इस बार 400 पार से जीते। तो 400 पार का अगर उसको जमीन पे उतारना है वो तो आपके ही हाथ में है।